રાધનપુરમાં બનેલી મોબાઈલ ચોરીની મોટી ઘટનાનો પાટણ એલસીબી દ્વારા ગણતરીના જ દિવસમાં ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. તારીખ 28/3/2026ની રાત્રે માજીસા નામની દુકાનનું શટર તોડી અજાણ્યા ચોરોએ અંદર પ્રવેશ કરી કુલ 55 સેકન્ડ હેન્ડ મોબાઈલ ચોરી કરી ફરાર થયા. આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ઘટનાની ગંભીરતાને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાટણની ટીમે હ્યુમન સોર્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સીસીટીવીમાં એક કાળા રંગની પલ્સર બાઇક નજરે પડતા પોલીસે તેના આધારે ટ્રેસ કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા. પકડાયેલ આરોપીઓ પાસેથી 30 મોબાઈલ, ₹4,04,000, 2 મોબાઈલ, ₹10,000, પલ્સર બાઇક ₹30,000 મળી કુલ ₹3,44,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પકડાયેલા આરોપીઓમાં નવીનભાઈ ઠાકોર, મહેશભાઈ લુહાર, વિશાલભાઈ ગોસ્વામી અને મુકેશભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ અનેકો ગુનાઓ નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે. 28 તારીખના રોજ જે માજીસા નામની એક દુકાન છે તેની અંદર રાત્રે શટર તોડી અને 55 જેટલા મોબાઈલની ચોરી થયેલ હતી, જે બાબતે ઓફેન્સ રજીસ્ટર કરી આગળની તપાસમાં માનનીય આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ, એસપી સાહેબ શ્રી વી કે નાઈ સાહેબ, તેમના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ આરજી ગુનાગર પીઆઈ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સ અને નેત્રમની ટીમની મદદથી એક અનઆઇડેન્ટિફાઈડ પલ્સર જે સીસીટીવીમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું અને તેના આધારે જે 4 આરોપીઓ છે તેમને આઈડેન્ટિફાઈ કરી તેમની પાસે હાલ 30 જેટલા મોબાઈલ કે જે તેઓએ ચોરી કરેલા હતા, એની સાથે તેઓ પાસે જે પોતાના ગુનાના કામે ઉપયોગ થયેલા હોય એવા 2 મોબાઈલ કબજે કરેલા છે અને પલ્સર સાથે અંદાજે 3,44,000 જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે. આરોપીઓની અટક કરી અને હાલ આગળની તપાસ ચાલુ છે.